નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષા દીઠ 2 સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી। વલસાડ જિલ્લાના દરેક કિનારે આંતરરાષ્ટ્રીય દરિયા કિનારા સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી। સુરતના રાંદેરમાં વૃદ્ધને આંતરી રોકડ ભરેલી બેગ લઈ લૂંટારાઓ મુંબઈ ભાગતા ઝડપાયા। હવે સમાચાર વિગતવાર જોઈએ। સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ 10મો તબક્કો ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અન્વયે વાપી નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષા દીઠ 2 સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર શ્રીના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ 10મો તબક્કો ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષા દીઠ 2 સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે, જે અન્વયે આજે 20ના રોજ શુક્રવારના રોજ ડુંગરા ઝોન કચેરી ડુંગરા ખાતે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કચેરીઓ દ્વારા તેઓની સેવા આપવામાં આવી હતી, જેમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, મેડિકલ સેવાઓ, નગરપાલિકાની સેવાઓ, ડીજીવીસીએલ સેવાઓ, આંગણવાડીની સેવાઓ, બેન્કિંગ સેવાઓ, સમાજ કલ્યાણ સેવાઓ, આવક જાતિના દાખલા, વિધવા વૃદ્ધ પેન્શનની સેવાઓ વગેરે જેવી સેવાઓ આપવામાં આવેલ છે, જેમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજના સેવા સેતુમાં અંદાજિત 709 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દાદરા નગર હવેલીની નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી। ત્યારબાદ એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ટોકરખાડામાં આવેલ ડોક્ટર અબ્દુલ જે કલામ હોલમાં તેની સાથે પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઉપરાષ્ટ્રપતિએ દાદરા નગર હવેલીની જનતાએ સંબોધ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિએ દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના કાર્યને બિરદાવ્યા હતા તથા છેલ્લા 6 વર્ષથી જે કાર્ય દમણ અને દાદરા નગર હવેલીમાં થયા છે તેના માટે પ્રશાસક પ્રફુલ્લ પટેલની પ્રશંસા પણ કરી હતી। સંઘ પ્રદેશમાં જે ડેવલપમેન્ટના કામો થયા છે તેને સંઘ પ્રદેશમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ અને લોકોને મોટા પ્રમાણમાં રોજગાર મળ્યો છે તથા સંઘ પ્રદેશની મુલાકાત માટે લાખો પર્યટકો આવી રહ્યા છે। અહીંના વિકાસના કાર્યને લઈને લોકોને રોજગાર સાથે સાથે ટુરિઝમને પણ વેગ મળશે અને આવનાર સમયમાં હજી પણ સંઘ પ્રદેશ દમણમાં ડેવલપમેન્ટનું કાર્ય થાય અને લોકો મોટી સંખ્યામાં સંઘ પ્રદેશની મુલાકાત લે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી। आ रहे हैं राम राम साहब, केम छो? मजाમાં? पूरो देश मजा में है। श्री प्रफुल्ल पटेल, एडमिनिस्ट्रेटर, दमन, दीव, दादर नगर हवेली और लक्षद्वीप, नाम ही काफी है। नाम का मतलब काम। कल से मेरी फिरकी बना रखी है और जो भी देख रहा हूं अद्भुत है।
और आज का कार्यक्रम सभी कलाकारों के प्रति मैं नतमस्तक हूं। हर सेकंड, हर पल अपने सबको बांध कर रखा। क्या कला का प्रदर्शन था। कला का नाम आते ही श्रीमती कलाबेन डेलकर जी जो 30 साल में नहीं हुआ, 30 साल में कुनी हुए, वो प्रधानमंत्री नरेंद्र मोदी कर दिखाए। देश की महिलाओं को ऐसा उपहार दिया जो विश्व में क्रांति का सबसे बड़ा मील का पत्थर है, महिलाओं का आरक्षण। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લાના દરેક કિનારે આંતરરાષ્ટ્રીય દરિયા કિનારા સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી. સુરતના રાંદેરમાં વૃદ્ધને આંતરી રોકડ ભરેલી બેગ લઈ લૂંટારાઓ મુંબઈ ભાગતા ઝડપાયા. Super Tire, a lifestyle tire store.
GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના દરેક કિનારે આંતરરાષ્ટ્રીય દરિયા કિનારા સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તિથલ દરિયા કિનારે વલસાડ કલેક્ટર અને ધારાસભ્યની આગેવાનીમાં દરિયા કિનારાની સફાઈ કરાઈ. જીપીસીબી ગ્રામ પંચાયત સહિત વલસાડની અનેક સામાજિક સંસ્થાઓ અને લોકો મોટી સંખ્યામાં અભિયાનમાં જોડાયા હતા. તિથલ સાથે ઉદવાડા, નારગોલ અને ઉમરગામ દરિયા કિનારે પણ સફાઈ ઝુંબેશ અભિયાનમાં જોડાયા હતા. દરિયા કિનારે અર્ધ વિસર્જિત ગણેશજીની મૂર્તિઓને પણ એકઠી કરવામાં આવશે. આગામી 25 તારીખે પણ જિલ્લાના દરિયા કિનારે સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે. सतत रूप से प्रेरित करूंगा. Give a big hand. खूप आभार. नितीश सर आपने आशीर्वाद दिले. આજે ઇન્ટરનેશનલ બીચ ક્લીનઅપ ડે છે, એટલે આજના દિવસે આપણે તિથલ બીચ ઉપરથી ગુજરાત સરકારનું જીપીસીબી, ગેમી, અન્ય સંસ્થાઓ, ગામના સરપંચશ્રી એ બધાના સહયોગથી આજે માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં આજે એક બીચ ક્લીનઅપ અભિયાનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. એટલે આપણા જે સેવાભાવી સંસ્થાઓ છે એ પણ જોડાયેલી છે. આજે વલસાડ જિલ્લામાં આપણે તિથલ બીચ ક્લીનઅપ ઉપરાંત અમે ઉદવાડા, નારગોલ અને ઉમરગામના બીચ ક્લીનઅપ માટે પણ એક અભિયાન હાથ ધર્યું છે. એ પણ એમની કક્ષાએથી અભિયાન કરવાના છે. વિશેષ અમારે એ પણ કહેવું છે કે આ તાજેતરમાં ગણપતિનો તહેવાર પૂરો થયો છે. ઘણી બધી ગણપતિ દાદાની મૂર્તિઓને દરિયામાં વિસર્જન કરેલું હોય છે, એટલે ધીમે ધીમે મૂર્તિઓ બહાર આવતી હોય છે. તો આજના અભિયાન ઉપરાંત 25મી તારીખે પણ અમે એક અભિયાન હાથ ધરવાના છીએ, જેથી કરીને ગણપતિ દાદાની જે પણ મૂર્તિઓ બહાર આવી હશે, ઘણીવાર ક્ષત વિક્ષત હાલતમાં હોય, ત્યારે ધાર્મિક લાગણી પણ જળવાઈ રહે એને ધ્યાનમાં રાખીને અમે આગામી 25 તારીખે પણ એક નાનકડું બીચ ક્લીનઅપનું અભિયાન કરવાના છીએ. સૌ વલસાડવાસીઓ મોટી સંખ્યામાં અભિયાનમાં જોડાયા છે. સૌને હું અભિનંદન પાઠવું છું. બીચનું ક્લીનઅપ તો આપણી સ્વચ્છતા એ તો આપણી રેગ્યુલર હેબિટ કરવાની છે, પણ એની સાથે સાથે બીચની સુંદરતા જળવાઈ રહે અને બીજા પણ નવા વિવિધ આકર્ષણો અને ટુરિસ્ટો આવે એ માટે અમે પ્રવાસન વિભાગ સાથે પણ સહયોગ કરી અને અમે આગામી સમયમાં લોકોનું બીચ માટેનું આકર્ષણ વધે એ માટેના તમામ પ્રયત્નો કરીશું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. સુરતના રાંદેરમાં વૃદ્ધને આંતરી રોકડ ભરેલી બેગ લઈ લૂંટારાઓ મુંબઈ ભાગતા ઝડપાયા.
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. વલસાડ પોલીસ માત્ર એક મેસેજના આધારે એલર્ટ બની ધોળે દિવસે સુરતમાં ભરેલી 5 કરોડની લૂંટના આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે મોડી સાંજે પાડી પલસાના વાડી વિસ્તારમાંથી ફિલ્મી સ્ટાઇલે ઝડપી લીધા છે. બંને લૂંટારૂ પાસેથી રોકડ ભરેલી બેગ સાથે ઝડપી ઇનોવા કાર કબજે કરવામાં આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં ધોળે દિવસે એક વૃદ્ધને કેટલાક લૂંટારો આંતરીને તેના પાસે રહેલી 5 કરોડ જેટલી રોકડ રકમ લૂંટીને ઇનોવા કારમાં ફરાર થયા હોવાની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે હરકતમાં આવેલી સુરત પોલીસે એલસીબી એસઓજીની ટીમોની મદદથી ઓપરેશન શરૂ કરી દીધું હતું. બગવાડા ટોલ નાકા પર આવી પહોંચેલી શંકાસ્પદ ઇનોવાને ચાલકે પોલીસની નાકાબંધી જોતા યુટર્ન મારી ફરી સુરત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારા પોલીસથી બચવા ત્યાં જ કાર મૂકી લૂંટાયેલા રોકડ ભરેલી બેગ લઈ વાડી વિસ્તારમાં સંતાઈ ગયા હતા. પરંતુ પોલીસને સર્ચ કરી લૂંટની રકમ ભરેલા થેલા સાથે 2 લૂંટારીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ફરાર 2 લૂંટારાઓને શોધવા જંગલ સહિત વિસ્તારમાં સર્ચ 2 લૂંટારુઓ પલસાણા રાવરા ફળિયા ખાતે વાડી વિસ્તારમાં ઝડપાયા હતા. આ લૂંટમાં સામેલ અન્ય 2 ઈસમો આ વાડી જંગલ જેવા વિસ્તારમાં સંતાયા હોવાની શક્યતાના પગલે આખા વિસ્તારમાં સર્ચ માટે પોલીસ ગામ લોકોની મદદ લીધી હતી અને ગામ લોકોની મદદ સાથે આખા વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. સંઘ પ્રદેશ દમણમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે દમણના ઉદ્યોગકારો સાથે એક મીટિંગનું આયોજન કર્યું હતું અને આ મીટિંગમાં દમણના ઉદ્યોગકારોની સાથે સંવાદ પણ કર્યો હતો. સંઘ પ્રદેશ દમણમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે દમણના ઉદ્યોગકારો સાથે એક મીટિંગ કરી હતી અને તેમની સાથે સંવાદ પણ કર્યો હતો અને જણાવવાની કોશિશ કરી હતી કે સંઘ પ્રદેશ દમણમાં કયા કયા ઉદ્યોગો આવેલા છે અને આ ઉદ્યોગને લઈને સંઘ પ્રદેશ દમણમાં જે વિકાસ થયો છે તેના માટે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને અહીંના ઉદ્યોગકારોને આના માટે શુભેચ્છા પાઠવી હતી. આ રીતે જ સંઘ પ્રદેશ દમણનો વિકાસ થાય અને દેશના આર્થિક ઉન્નતિમાં જે ફાળો સંઘ પ્રદેશનો છે તેના માટે અહીંના ઉદ્યોગકારોને શુભેચ્છા પણ પાઠવી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષા દીઠ 2 સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી.
વલસાડ જિલ્લાના દરેક કિનારે આંતરરાષ્ટ્રીય દરિયા કિનારા સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી. સુરતના રાંદેરમાં વૃદ્ધને આંતરી રોકડ ભરેલી બેગ લઈ લૂંટારાઓ મુંબઈ ભાગતા ઝડપાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.